નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની તો ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ આગેવાનોની પત્રકાર પરિષદ યોજાઈ છે। ઉમેદવાર કોઈ પણ હોય, પંજાનું નિશાન હોવું જોઈએ। પંજાના નિશાનથી ચૂંટણી નહીં થાય તો અમે કોઈ પણ હદે જઈશું, કોઈ પણ કાળે અમે પંજાનું નિશાન લઈને રહીશું। સંદીપ માંગરોળાનું આ નિવેદન સામે આવ્યું છે। આ સાથે તેઓએ કહ્યું છે કે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો હજી ચાલુ છે। કોંગ્રેસના આગેવાનોની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઉમેદવાર કોઈ પણ હોય, પંજાનું નિશાન હોવું જોઈએ તેવી વાત થઈ હતી। જેમાં પંજાના નિશાનથી ચૂંટણી નહીં થાય તો અમે કોઈ પણ હદે જઈશું। આ સાથે કોઈ પણ કાળે અમે પંજાનું નિશાન લઈને જ રહીશું તેવું જ સંદીપ માંગરોળાએ કહ્યું છે। રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો હજુ સુધી ચાલુ છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે ભરૂચ કોંગ્રેસના આગેવાનોની આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઉમેદવાર કોઈ પણ હોય, પંજાનું નિશાન હોવું જોઈએ તેવી વાત થઈ હતી। જેમાં પંજાના નિશાનથી ચૂંટણી નહીં થાય તો અમે કોઈ પણ હદે જઈશું, કોઈ પણ કાળે અમે પંજાનું નિશાન લઈને જ રહીશું તેવું સંદીપ માંગરોળાએ જણાવ્યું છે। આ સાથે સંદીપ માંગરોળાએ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો હજુ ચાલુ છે તેવું પણ કહ્યું હતું। Totality, now well-being of people in Delhi. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે, અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે। અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે। જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી। ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે। આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે વિચાર વિમર્શ કરીને ઘડી કાઢવામાં આવેલી છે। અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી। પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી, 30 વર્ષથી, 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે, એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે। ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે। જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું।